ઘટે કાંઈ એકદમ મસ્ત લાગે છે, સરસ મજાનું. ચારે બાજુ ભાઈ લીલી હળિયાળી છે. અત્યારે ચોમાસામાં હોય ને એવું લીલું છે. અત્યારે મહિના નાખ્યા છે. આમ તો 1.5 મહિનો નહીં પણ 1.5 મહિનો થઈ ગયો છે. હવે ટૂંકમાં 2 મહિના ઊભા રહેશે તલ. ત્યારબાદ પછી છે ને તલને વાઢવામાં આવશે અને પછી ભાઈ એને ખેરવામાં આવે. ત્યાર પછી છે ને સાણો મારીને હમા કરવાનો આવે છે. ડૂસો બૂસો હોય ને એ કાઢીને ત્યાર પછી એને બાસકા ભરવાના આવે. ત્યાર પછી એને માર્કેટમાં લઈ જવાના આવે અને આનું તેલ પણ ભાઈ કાઢવામાં આવે. તેલ પણ બહુ સારું. આને તલનું તેલ ખાવ ને તો બહુ સારું, પણ છે ને તલનું તેલ સિંગ તેલ જેવું ન હોય, થોડુંક અલગ હોય. એટલે એનો સ્વાદ ટૂંકમાં સિંગ તેલ જેવો ન આવે, થોડોક અલગ જ આવે. આ રીતનું છે ભાઈ, બધું મસ્ત મજાનું. ફરી એકવાર નવા વિડીયોમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. સૌ પ્રથમ બધાને જય સિયારામ, હર હર મહાદેવ, જય માતાજી. તો આજે ભાઈ છે ને વાદળા થઈ ગયા છે આકાશમાં બહુ, કારણ કે વરસાદ આવે એવું થઈ ગયું છે ને. અત્યારે પાછો તડકો નીકળી ગયો છે. અત્યારે થોડોક તડકો પણ છે અને ઘડીક પહેલાં 5-10 મિનિટ પહેલાં છે ને વરસાદ આવે એવું હતું અને અત્યારે ભાઈ છે ને થોડોક તડકો નીકળી ગયો છે. આપણી પાછળનો લોકેશન તો એકદમ લીલું ઘાસ છે. અત્યારે આપણે છે ને ભાઈ વાડીની અંદર ઊભા છીએ અત્યારે. તો તમે ચારે બાજુ છે ને લીલા તલ છે, મસ્ત મજાના. જુઓ તમે, દેખાય છે તમને મસ્ત મજાના તલ છે ચારે બાજુ. અને અહીંયા છે ને ભાઈ આપણે પાણી આવે છે. જુઓ તમે, મસ્ત મજાનું આવે ને, સરસ મજાનું પાણી. અને એ પાણી જાય છે આપણા વાડીની અંદર. એ પણ હું તમને બતાવી દઉં. આ આપણી વાડી છે અને વાડીની અંદર પાણી જાય છે અત્યારે. વાળ પણ હરખા રહેતા ને બહુ ઉડે છે આપણા વાળ. મોટા વાળ છે કે ને એટલે ભાઈ ઉડે છે વાળ. તો પછી છે ને આપણે આપણા વાડીના તલ બતાવી તમને. તમે પણ કહો કે તલ વાવ્યા હોય તો બતાવજો ભાઈ કેવા તલ છે. આપણે તો આવા રીતના પાછળ જે દેખાય છે એ રીતના તલ છે ભાઈ. આપણા પારવા અને જાડા એવા બધા તલ છે. અને આ ભાઈ આપણા વાડીનો લીમડો છે. મસ્ત મજા. આ લીમડો છે, લીલો પાસ કેવો છે જોવો તમે, મસ્ત. અને પાછળ જે દેખાય છે ને ખાલી જગ્યા બધી, એ બધી છે ને સોલારમાં જગ્યા ટૂંકમાં આપેલી છે. એ સોલાર આવી નથી પણ આવી જશે ટૂંક સમયમાં. પણ હજી તો સોલાર આવી નથી. તો તમે આ બધી છે ને સોલારની જગ્યા છે. આપણા ભાઈ તલ છે વાડીના. સામે દેખાય ને એટલા લીલા ઝાડવા દેખાય ને ત્યાંથી આપણે છે ને ભાઈ પાણી આવે છે. અને અહીંયા પાણી આવે છે. આપણે હા દેખાય ને અહીંયા પાણી આવે છે. એ સામે ઝાડવા દેખાય ત્યાંથી પાણી આવે છે લીલા ઘાસ. તો આ છે ભાઈ આપણી વાડી. ચેનલમાં ખાસ કરીને ભાઈ પહેલી વાર હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલમાં ભાઈ બધા અલગ અલગ પ્રકારના વિડીયો આવશે. ધાર્મિક સ્થળોના વિડીયો આવશે, વાડીના વિડીયો આવશે, ટ્રાવેલના બ્લોગ આવશે. બધા જ અલગ અલગ પ્રકારના આવશે. ખાસ કરીને સબસ્ક્રાઈબ ન કરતો સબસ્ક્રાઈબ કરી નાખજો. આમાંથી પાણી આપણી વાડીમાં આવે છે. અત્યારે આપણે છે ને ઓલરેડી અહીંયા મશીન ચાલુ છે. અવાજ જુઓ તમને મશીનનો આવતો હોય છે. આમાંથી આપણે આપણી વાડીમાં પાણી જાય છે. લાઈન નાખેલી છે, પંખો છે, આ મશીન છે આપણું. અહીંથી આ લાઈન આમ નાખેલી છે. જુઓ તમે, મશીન પાસે તમને લઈ જઈને બતાવું. આ મશીન છે આપણું. જુઓ તમે, આ પટ્ટો જુઓ તમે. અત્યારે છે ને થોડોક લૂઝ હાલે છે. આવ એટલે ઢીલો થઈ ગયો છે થોડોક. કહેવાનો મતલબ કે પંખો થોડોક આગા પાછી થઈ ગયો ને એના હિસાબે એમ હાલે છે. અને મશીન જુઓ તમે કેટલું ગાંજે છે. એ ડીઝલ છે અહીંયા. અને સામે છે ને લીમડો દેખાય ને ત્યાં પાણી જાય છે. એવો સામે લીમડો દેખાય છે બરાબર, ના પાણી જાય છે. અવાજ જુઓ તમે કેવો મશીનનો આવે છે. અને આને ભાઈ છે ને ઉપર સિંહલી બાંધી હોય ને તો વધારે પડતો અવાજ આવે. સિંહલી બાંધી હોય ને તો. અને આપણી ઝાર છે જુઓ તમે કેવી મસ્ત મજાની લીલી ઘાસ છે. આ છેલ્લું પાટિયું છે ને બહુ તાણ પડી જાય છે, એ માટે ઝાર વાવી છે.
આ જુઓ તમે નદીનો કાંઠો છે, એકદમ આવા ઝાડવા છે લીલા કાંઠે હાવ. અને છે ને ભાઈ આ આપણે તૈલ છે. અત્યારે આમાં છે ને આપણે ખાતર નાખેલું છે તૈલની અંદર. ત્યાર પછી છે ને આપણે અત્યારે ખાતર નાખીને પછી પાવાનું ચાલુ કર્યું છે. આમાં કંઈક તૈલ છે ભાઈ. અને અત્યારે તો ભાઈ છે ને એકદમ નેશનલ વાતાવરણ થઈ ગયું છે. તો વાદળ છાયું છે, અત્યારે વાદળ થઈ ગયું છે, બહુ વરસાદ આવે એવું થઈ ગયું છે. આમાં તો ભાઈ આપણા હાથની કાંઈ વાત નથી. તો વરસાદ આવ્યો હોય ને તો ભાઈ બધું બગડે, ખેડૂતને બહુ નુકસાન થાય. એક તો એ પહેલાં પણ વરસાદ આવ્યો હતો ત્યારે પણ કાંઈ ખેડૂતને બહુ નુકસાની ગઈ છે. ને અત્યારે પણ જો વરસાદ આવ્યો હોય ને તો બહુ જ નુકસાની થાય. જુઓ તમે નુકસાનીમાં કે એવું કે ઝાડ બાર કોઈ કે જો વાઢેલી હોય તો એ બધું પલ્લી જાય. કે માલ ખાય એવું રહે નહીં નીરાવ કોઈ દિવસ. આપણે તલ છે ભાઈ, આમાં છે ને પારવા છે થોડા, પણ તોય બકે એવું થઈ ગયું છે. અમુક જગ્યાએ પારવા છે ને અમુક જગ્યાએ જાડા છે ને એવી રીતના છે. આ રીતના તલ છે આપણા. આવા ખાલા છે પણ તોય મેળમાં આવી જાય, મસ્ત મજાના થઈ જશે તલ. આપણે જે કાંઈ ખર્ચો કર્યો એ આપણને મળી રહે. એટલે આપણી મહેનત ને પાકીને પછી આપણે હાથમાં આવે ને ભાઈ ત્યારે ખબર પડે. અત્યારે આપણા હાથમાં કાંઈ હોતું નથી, કુદરતના હાથમાં હોય છે. અત્યારે આપણીથી થાય આપણે મહેનત કરવી, પણ જો વરસાદ આવ્યો હોય તો નુકસાની જાય 100%. આ રીતના તલ છે બધા. અને અત્યારે તો પાણી ચાલુ છે આપણે વાડીની અંદર. અને ચારે ફરતી જોવો તમે આવી પવન સરખી નાખેલી છે. ચારે બાજુ છે ને પવન સરખી છે. જોવો તમે અહીંયા હાવ નજીક જ છે, આપણે આઘી નથી. કેવી મસ્ત મજાની દેખાય જોવો તમે છે ને. અને અહીંયા છે ને આપણો મેળો અધૂરો છે, એ બનાવવાનો છે આપણે. જોવો તમે કે ભાઈ આ છે, આ રીતનું હોય છે ભાઈ. વાડીની મોજ કંઈક અલગ હોય છે. તો અહીંયા આ રીતના પારવા છે. કાંઈ વાંધો નહીં, પણ થઈ જશે, મેળમાં આવી જશે. આ છે ને બિયારણ થોડોક ફેર આવી ગયો હોય ને એટલા માટે તો છોડવા તમે અમુક અમુક આવા છે હાવ. અને હજી તો બબ્બે ઘાંટા થાય ખાલી, અમુકને હજી ઘાંટાય ન થાય. તો આ રીતના વય છે. લીલા કેવા છે તો તમે આપણે ખાતર નાખ્યું છે આમાં ઘણું. અમુક છોડવા પાછા મોટા છે, એવું નથી બધા નાના છે એમ. અમુક છોડવા મોટા છે. આ છોડવા આવા છે લીલા ઘાસ. અત્યારે કુણપમાં કેવા છે તલ જોવો તમે. આ ફૂલ ઉગડે ને, ફૂલ વયા જાય ને પછી આને ઘાંટા બેસે. જો આયા આ ફૂલ વયા ગયા એટલે એના ઘાંટા બેસે. આ રીતના પહેલાં ફૂલ ઉગડે અને ત્યારબાદ ઘાંટા બેસે ફૂલ ઉગડ્યા પછી. જોવો તમે મસ્ત છે ને એકદમ લીલા ઘાસ ને કૂણા. હું તમને નજીકથી બતાવી દઉં. જોવો તમે, જોવો તમે આ રીતના તલ છે બધા ભાઈ. નાના મોટી નાના મોટી નેશનલ નજારો જોવો તમે, એકદમ મસ્ત આવે છે. અત્યારે વાદળછાયું વાતાવરણ છે, એના હિસાબે જોવો તમે મસ્ત આવે છે લોકેશન. ઘટે કાંઈ એકદમ મસ્ત લાગે છે, સરસ મજાનું. ચારે બાજુ ભાઈ લીલી હળિયાળી છે. અત્યારે ચોમાસામાં હોય ને એવું લીલું છે અત્યારે. મહિના નાખ્યા છે. આમ તો 1.5 મહિનો નહીં પણ 1.5 મહિનો થઈ ગયો છે. હવે ટૂંકમાં 2 મહિના ઊભા રહેશે તલ. ત્યારબાદ પછી છે ને તલને વાઢવામાં આવશે અને પછી ભાઈ એને ખેરવામાં આવે. ત્યાર પછી છે ને સાણો મારીને એને હમા કરવાનો આવે છે. ડૂસો બૂસો હોય ને એ કાઢીને ત્યાર પછી એને બાસકા ભરવાના આવે. ત્યાર પછી એને માર્કેટમાં લઈ જવાના આવે અને આનું તેલ પણ ભાઈ કાઢવામાં આવે. તેલ પણ બહુ સારું. આને તલનું તેલ ખાવ ને તો બહુ સારું. પણ છે ને તલનું તેલ સિંગ તેલ જેવું ન હોય, થોડુંક અલગ હોય. એટલે એનો સ્વાદ ટૂંકમાં સિંગ તેલ જેવો ન આવે, થોડોક અલગ જ આવે.
આ રીતનું છે ભાઈ, બધું મસ્ત મજાનું. તો બસ આજના વિડીયોમાં એટલું જ. તે વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચેનલમાં પહેલી વાર હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ચાલો આવજો, બાય બાય. નેક્સ્ટ વિડીયો મળવી નવા દિવસ સાથે ફરી એકવાર નવા વિડીયોમાં. ત્યાં સુધી હસતા રહો, હસાવતા રહો અને હંમેશા ખુશ રહો. હર હર મહાદેવ.